દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ હવે ધીરે ધીરે તબાહી મચાઈ રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. એસટી બસ હોય કે પછી ટ્રેનો હોય કેન્સલ થઈ રહી છે. ત્યારે સરકાર તરફથી તમામને સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ વગર કામે ઘરથી બહાર ન નીકળે, સાવચેતી સલામતી રાખે. જે લોકો જ્યાં પણ ફસાયા છે ત્યાં સરકાર તેમનું સ્થળાંતરણનું કામ કરી રહી છે, રેસ્ક્યુનું કામ પણ કરી રહી છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પણ એવી સ્થિતિ છે, ઠેર ઠેર લોકો ફસાઈ રહ્યા છે, પાણી ભરાવાની સમસ્યા છે. એટલે કે જળબંબાકાર જેવી સ્થિતિ અમદાવાદથી લઈને મોટા ભાગના ગુજરાતના ભાગોમાં છે, આદિવાસી વિસ્તારોમાં પણ છે અને આગામી દિવસોમાં તે મધ્ય ગુજરાત, આદિવાસી જે વિસ્તારો છે, ડાંગ, નર્મદા, એ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને તમામ લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે, તબાહી મચાઈ રહ્યું છે, નદીઓ ઉફાન ઉપર છે, રૌદ્ર સ્વરૂપ દેખાવી રહી છે અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને સરકાર લોકોને સુફિયાણી સલાહ આપી રહી છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જે રીતે ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે, લોકો હેરાન થઈ રહ્યા છે, જે રીતે તંત્ર વામણું સાબિત થઈ રહ્યું છે, એવું નથી કે તંત્ર કામ નથી કરી રહ્યું, કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પણ સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. પણ સવાલ એ છે કે હજુ પણ તંત્ર પાસે પૂરતા વ્યવસ્થા નથી. ટ્રેનો બંધ થાય તો શું કરવું, બસો બંધ થાય તો શું કરવું, લોકો સ્ટેશનો ઉપર અટવાઈ રહ્યા છે, બસ સ્ટેન્ડો ઉપર અટવાઈ રહ્યા છે, તેની કોઈ વ્યવસ્થા નથી. ન પણ હોય, કારણ કે કુદરતની સામે બધા લોકો લાચાર દેખાય છે અને વરસાદની સામે, વરસાદના પ્રકોપની સામે તંત્ર તો શું, મહામાનવ પણ લાચાર છે. આવો જોઈએ આ સમગ્ર વિડીયો, જે તમને હેરાન પરેશાન કરશે, જે તમને કહેવા પણ મજબૂર કરશે કે આટલું બધી વરસાદ, અને પછી લોકોની હાલાકીની મંતવ્યો અને સાથે મંત્રીઓ કઈ રીતે કામગીરી કરી રહ્યા છે તેની પણ વાતો. બોલો, રસ્તો તો બંધ થઈ ગયો. આ રસ્તો આવવા જવાનો ये देखो आपका देखो यार
હાટકેશ્વર જંકશન ઉપર અગાઉ બ્રિજ રહ્યા હતો તો એના સર્વિસ રોડ ઉપર બંને તરફ પાણી ભરાતું હતું. એ જે બ્રિજ તોડ્યા બાદ અમે આ રોડ બનાવવાની કામગીરી રોડ પ્રોજેક્ટ ખાતેથી કરવામાં આવી અને નંબર ઓફ સ્કેચપીટ બંને બાજુ નંબર ઓફ સ્કેચપીટ વધારવામાં આવી. રોડનું લેવલ પણ એ પ્રમાણે મેન્ટેન કરવામાં આવ્યું, જેના કારણે આ વખતે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થયેલ છે. અમારી ટીમ સવારથી જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી લગભગ 4 થી 5 ઇંચની વચ્ચે વરસાદ પડ્યો છે. ત્યાંથી ટેન્ટુ છે અને જેવું થોડું ઘણું બી વરસાદ સાઈડમાં પાણી ભરાયું એ તરત એ પાણીનો નિકાલ કર્યો. ખાસ કરીને હાટકેશ્વર સર્કલ કાયમ બેટમાં ફેરવાતું હોય છે, પરંતુ આ પ્રથમવાર એવું છે કે ઓવરબ્રિજ તોડ્યા બાદ આપણે સામાન્ય પાણી ભરાયું હતું. જોકે સરળતાથી પાણીનું વહન પણ થઈ ગયું છે અને ટ્રાફિક પણ સુચારુ રૂપે ચાલી રહ્યો છે. શું કહેશો? આ વખતે જે રોડ ઊંચો લીધો, નંબર ઓફ કેસ્પેટની સંખ્યા વધારી, દરેક ડિસિલ્ટિંગ કરી અને જે અમારી જે આ દક્ષિણી પાસે પમ્પિંગ સ્ટેશન છે એ પમ્પિંગ સ્ટેશન મારફતે એનો પંપો ચાલુ કરીને તાત્કાલિક નિકાલ થઈ શકે. એ વરસાદી પાણી ઉર્જા હાટકેશ્વર ખાતે મારું પ્રિન્ટિંગ પ્રેસ ધરાવું છું. છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જે ભયંકર પાણી ભરાતું હતું તે બ્રિજ તોડ્યા બાદ પાણી ભરાવાની સમસ્યા ઓછા પ્રમાણમાં થઈ છે અને જે સમસ્યાનું નિવારણ આવ્યું છે તેના માટે હું ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી જીતેન્દ્રભાઈ અગ્રવાલનો ધન્યવાદ માનું છું. તેમના અને તેમના પોલીસ કાફલા સાથે, ટ્રાફિક પોલીસ સાથે તેઓ અહીંયા હાજર રહ્યા હતા અને લગભગ 2 થી 2.5 કલાક પોતે સ્વયં હાજર રહી અને ટ્રાફિક અને બીજી ત્રીજી જે તકલીફ હતી એનું નિવારણ કરી અને પાણીનો નિકાલ કરવામાં એમને પોલીસો દ્વારા બહુ મદદરૂપ સાબિત થયા અને પાણી જે ભરાતું હતું એ તાત્કાલિક ઉતરી ગયું છે અને અત્યારે પ્રમાણમાં પાણી ભરાયેલું છે, પણ એની સંખ્યા અને એની જે કહેવાય ને કે જે ક્વોન્ટિટી જે બહુ ઓછા પ્રમાણમાં છે અને સુચારુ પ્રમાણમાં અહીંયા વાહન વ્યવસ્થા અત્યારે ચાલુ છે. ટ્રાફિક વ્યવસ્થા પણ એમને સારી રીતે સંભાળાઈ છે. શાળા છૂટવાનો સમય હતો અને 12 વાગે આસપાસની શાળાઓ પણ છૂટી હતી. કઈ રીતે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે એમના વિસ્તારમાં મોકલવામાં આવ્યા? શાળા છૂટવાના સમયમાં પણ બાળકો જે તકલીફ ના પડે તેના માટે પણ તેમને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને પાણી ઉતારવાની એમને પોલીસો જવાન દ્વારા એમને ગટરો ખોલાવી અને સારા પ્રમાણમાં અહીંયા મદદરૂપ સાબિત થયા છે. ધન્યવાદ. સર, શું કહેશો? વરસાદ છે, ટ્રાફિકની વ્યવસ્થામાં ખુદ આપ આવ્યા છો. અમદાવાદ શહેરમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને અહીંયા હાટકેશ્વર 4 રસ્તા આગળ વરસાદના સમયની અંદર પાણી ભરાવાની સમસ્યા તેમજ ટ્રાફિકના પ્રશ્નો ઊભા થતા હોય છે. તેને ધ્યાન રાખીને આ અમદાવાદ પોલીસ શહેર દ્વારા ખોખરા પોલીસ સ્ટેશન તેમજ અમરાઈવાડી પોલીસ સ્ટેશન અને એલસીબીના માણસો દ્વારા અહીંયા ટ્રાફિક વ્યવસ્થાનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હાલમાં અહીંયા પાણી એટલું બધું ભરાયેલું નથી તેમજ ટ્રાફિક ખૂબ જ સ્મૂથ રીતે ચાલી રહ્યો છે અને ટ્રાફિક અત્યારે સામાન્ય છે. સાહેબ, 12 વાગે શાળા છૂટવાનો સમય હતો. 3 શાળાઓ આવેલી છે. વિદ્યાર્થીઓને પણ સરળતાથી આપના જવાનો દ્વારા પાણીમાંથી પસાર થવા દેવામાં આવ્યા છે અને તેઓને સુરક્ષિત રીતે આપણે એમના ઘર તરફ મોકલવામાં આવ્યા છે. અમારો પ્રયત્ન એ જ છે કે વિદ્યાર્થીઓને અત્યારે શાળા છૂટવાનો સમય હોય, વિદ્યાર્થીઓ પોતાના ઘરે સુરક્ષિત રીતે પહોંચી શકે તેમજ કોઈપણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન જ થાય. મનોજ મકવાણા, શું કહેશો? વરસાદી પાણી ભરાયું, ઓવરબ્રિજ તોડ્યા બાદ પ્રથમવાર, અને શું વ્યવસ્થા હતી અને શું તમે જોયું? હવે આમાં શું છે કે આ વરસાદ પડતા જ આમ તો આ હાટકેશ્વર વિસ્તાર સામાન્ય વરસાદની અંદર પણ પાણીના બેટમાં ફેરવાઈ જતો હતો વર્ષોથી, પરંતુ આ બ્રિજ તોડ્યા બાદ પ્રથમ વખત આટલો વરસાદ પડતા જ અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયું, જેના પરિણામે વાહન વ્યવહાર ક્યાંક થોડો અટવાયો હતો, પરંતુ આ વિસ્તારના ઝોન 5ના ડીસીપી માન્ય શ્રી જીતેન્દ્રભાઈ અગ્રવાલ સાહેબ તાત્કાલિક સ્થળ ઉપર આવી અને એમણે 10 થી 12 ગાડીઓ અહીંયા તૈનાત કરી દીધી અને પરિણામ સ્વરૂપ અહીંયા જેટલા બી માન્ય જેવી પોલીસ કોન્સ્ટેબલ સાહેબોથી માંડી જેવી લોકોએ વ્યવસ્થા જાળવી અને એના પરિણામે શાળા છૂટવાના ટાઈમે બાળકોને પડતી હાલાકી પણ દૂર થઈ. તદુપરાંત આવતા જતા રાહદારીઓને પણ થોડી રાહત થઈ અને જે પ્રકારે વાહન વ્યવહાર સરળતાથી ચાલી રહ્યો એ બધાને એમને ખૂબ ખૂબ અભિનંદન. 12 વાગ્યાથી વ્યવસ્થામાં જોત રહ્યા છો. આમ તો હાટકેશ્વરમાં પાણી ભરાય ત્યારે શું શું મુશ્કેલીઓ ઊભી થતી હોય છે? ભૂતકાળની અંદર અમે જોયું છે કે પાણી ભરાય ત્યાં 2 વ્હીલરો તો બંધ પડી જાય, 4 વ્હીલરો બંધ પડી જાય, રસ્તામાં ગાડીઓ અટવાઈ ગઈ હોય, પગપાળા લોકો ચાલતા જતા હોય, એ લોકો પણ રસ્તામાં ક્યાંક ને ક્યાંક આડાઅવડા ફસાઈ જતા હોય. પરંતુ આ વખતે એટલું બધું પાણી તો નથી જ ભરાયું.
જે દર વખતે પહેલાં ભરાતું હતું એટલું બધું પાણી નથી ભરાયું, પણ સામાન્ય પાણી જે ભરાયું જેના કારણે થોડી પારાવાર મુશ્કેલી તો ઊભી થઈ હતી અને એના પરિણામે જે માન્ય ડીસીપી સાહેબે અહીંયા જે સહકાર આપ્યો કે જે પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન થયું જેના પરિણામે થોડું વેપારીઓ અને પબ્લિક અને જે સ્કૂલે શાળા જતા આવતા બાળકો તમામને થોડો રાહતની અનુભવ થયો. છેલ્લા 2 કલાકથી ડીસીપી ઝોન અને ખોખરા પીઆઈ અને ટ્રાફિક આઈ ડિવિઝન તેમજ એલસીબી સ્કોડના પોલીસ જવાનો પણ આપણે કહેનાર છે અને હજુ પણ એ ટ્રાફિકની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કઈ રીતે આને તમે જોવો છો? અમે સ્પષ્ટ શબ્દોમાં જોયું છે કે જે હાટકેશ્વર આપણે અત્યારે જે બ્રિજ તૂટી છે ત્યાં જે ખોડિયારમાંના મંદિરની સામે જે ડાયવર્જન ટ્રાફિક માટે આપ્યો છે ત્યાં રીતસર લાઇનસર બધા જ કોન્સ્ટેબલ સાહેબો ઊભા રહ્યા અને બધા જ લોકો ઊભા રહ્યા અને ડીસીપી સાહેબ પોતે પણ મોનિટરિંગ કર્યું અને ત્યાર પછી જે રીતે વાહનોનું જે ડાયવર્જન કરાવતા હતા જે પ્રમાણે વાહનોને અવરજવરમાં એનું જે સંચાલન કરતા હતા એ ખરેખર સરાહનીય હતું. હું નીતિન સાંગવાણી, જિલ્લા કલેક્ટર વલસાડ. આપણા જિલ્લામાં ગયા 12 કલાકમાં ઘણી વરસાદ થયેલી છે અને અપેક્ષા કરતાં ઘણી વરસાદ છે અને અમુક રસ્તાઓ અત્યારે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવેલા છે. અત્યારે પણ ઘણી મોટી વરસાદ ચાલુ છે અને રાજ્ય સરકાર તરફથી એનડીઆરએફ અને એસડીઆરએફની વધારાની ટુકડીઓ અહીંયા મોકલવામાં આવી રહી છે અને બીજા અધિકારીઓ પણ મોકલવામાં આવી રહ્યા છે. ટીએમસી દ્વારા સફાઈ દ્વારા અને બીજા અધિકારીઓ દ્વારા સતત સ્થિતિનો અહીંયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે અને બધું આખું તંત્ર આપણે અત્યારે ફિલ્ડમાં છે અને જે બચાવવાની રાહતની કામગીરી છે આ અત્યારે ચાલી રહી છે. તો મારી સૌને વિનંતી છે કે આપણે પોતે જ્યાં સુધી કોઈ જરૂર નહીં હોય તો આપણે પોતાને ઘરેથી નીકળવું જોઈએ. જે રીતે 3 દિવસથી આપણા દક્ષિણ ગુજરાતના જે પ્રભાવી જિલ્લાઓ છે વલસાડ, ડાંગ અને નવસારી, એ સમગ્ર વિસ્તારની અંદર દરેક તાલુકાઓમાં જે રીતે વરસાદ વરસ્યો છે એ મારા આટલા લાંબા જાહેર જીવનમાં મેં પહેલીવાર જોયું છે. કોઈ જગ્યાએ 20 ઇંચથી પણ વધારે વરસાદ પડે એ તો આપણે પહેલીવાર જોઈ રહ્યા છીએ. આવા સંજોગોમાં આપણી દક્ષિણ ગુજરાતમાં આવેલી નદીઓ, નવસારીની પૂર્ણા હશે, અંબિકા હશે, કાવેરી હશે, ખરેડો હશે, અહીંયા ઔરંગા હશે, તાન હશે, માન હશે, આ બધી જ નદીઓ, દમણ ગંગા નદી હશે, એ ઘોડાપુર અત્યારે વહી રહી છે. જે હાઈ લેવલ સપાટી છે એનાથી પણ ઉપર આપણે આ નદીઓ અત્યારે વહેતી જોઈ રહ્યા છે. એના કારણે નીચાણવાળો જે વિસ્તાર છે એને તંત્ર દ્વારા આમ તો છેલ્લા 3 દિવસથી આપણે ચેતવવાના દરેક રીતે પ્રયત્ન કર્યા છે, પણ કેટલાક લોકો ખૂબ આગ્રહી હોય છે કે આપણે ખૂબ આગ્રહ કરીએ તેમ છતાં બહાર નીકળતા નહીં હોય છે. પણ તેમ છતાં આપણે આજે 500થી પણ વધારે લોકોને અત્યારે સેફ જગ્યાએ ખસેડી લીધા છે. કેટલાક લોકોને રેસ્ક્યુ દ્વારા પણ આપણે અત્યારે લાવી રહ્યા છે. તમામ પ્રકારનું વહીવટી તંત્ર પણ ખૂબ સજાગ છે, કારણ કે રાત્રે પણ મારે કલેક્ટર સાથે સતત વાત ચાલતી હતી અને નવસારીની અંદર પણ આ જ રીતે અમે મહેનત કરી રહ્યા છીએ. પણ જે રીતે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તો હજુ પણ 7 થી 8 કલાક સુધી એ પાણી ઘટે એવી સંભાવના મને દેખાતી નથી. એટલા માટે ચોક્કસ હું આપના માધ્યમ દ્વારા ફરીવાર આ વલસાડ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે તમે જે જગ્યા પર છો ત્યાં સેફ જગ્યા ઉપર અત્યારે પહોંચી જાઓ. એટલા માટે કે જ્યારે આ આફતમાં બધા જ લોકોએ પોતાની જવાબદારી નિભાવવી પડતી હોય છે. તંત્ર અથવા સંગઠન અથવા કોઈ પણ લોકો ગમે એવી મહેનત કરે, પણ આવા સમયે ત્યાં પહોંચવું એ પહોંચનાર માટે પણ જોખમ બની જાય છે. એના કરતાં દરેક જગ્યાએ સેફ જગ્યાએ પહોંચી જવું મારી દ્રષ્ટિએ બહુ જ વ્યાજબી છે. ફરીવાર આપના માધ્યમ દ્વારા સરકાર ખૂબ ચિંતા કરી રહી છે. ડેપ્યુટી સીએમ પણ મને લાગે ત્યાં સુધી વલસાડ આવી રહ્યા છે. મારી કલાક પહેલા મુખ્યમંત્રી સાથે પણ વાત થઈ છે. કનુભાઈ આપણા નાણામંત્રીશ્રી પણ અત્યારે લગભગ નવસારી પહોંચવા આવ્યા હશે. હું તો ગઈકાલથી અહીંયા છું, કારણ કે જે રીતે મારા વિસ્તારમાં પાણી ભરાયા હતા. એટલે ફરીવાર કહું છું કે બધા સેફ જગ્યાએ ખસો એવી મારી વિનંતી. જે રીતે રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યું છે, જે રીતે તંત્ર કામગીરી કરી રહ્યું છે, તેને આપ કઈ રીતે જુઓ છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.